તમારા પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. મળે નદીઓ સમંદર ને એના નીર તો જો. અરે મન તો મારું છે, તમને મળવાનું થોડી રાહ તો જો યાર. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. એવહ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી. અનુધારવા તનુ સગર ચારણ એક નેહડા માની શ્રી. એ નવલા પોકણ અકળ નરહે એ જ હોનલ અવતરી માએ જ હોનલ અવતરી. એક નાના એવા નેહડામાં જીતુભાઈ જેને જન્મ લીધો. અને આઈમાં તો જામનગર આ બધા હવે થોડી વાર ખાલી 10-15 મિનિટ બોલીશ, કારણ કે ઘરનું આંગણું છે. મારે તો બધા મારા મહેમાન છે એને સાંભળવાના છે. પણ જીતુભાઈ સાહેબ નો ખૂબ આગ્રહ હતો. ઈડિયા સાહેબ વખાણ નથી કરતો, પણ ઉમા કહું મેં અનુભવ અપના સતરી ભજન જગત સબ સપના. આ જગત નવીનજી અનુભવી લીધું છે અને એવા જેને સારા કામ કર્યા છે. મા ઉપર એટલો જ ભરોસો, એટલો જ વિશ્વાસ. જીગાભાઈ કીધું એમ કલાકારને એટલો જ પ્રેમ કરે છે. કોઈ એક કલાકાર માટે નહીં, પણ નાનો હોય કે મોટો હોય એની લાગણી અને પ્રેમમાં કોઈ ભેદભાવ જોયો નથી. એકવાર જીતુભાઈને જોરદાર તાળીઓથી વધાવો. અને સમયની પાબંદી નહીં, સમય લઈને આવ્યા છે. અને સમય લઈને આવે ને એની જ મજા છે. અને હવે સાંભળજો, મારે દુઆસન ગાવા છે 2-5 મિનિટ, પણ મને યાદ આવ્યું ઝૂંપડાની વાત આવી. નેહડામાં નીસરી એક નાનો એવો નેહડો જામનગરના ગુલાબ કુંવરબાને આઈમાં એટલું કીધું હોનભાઈ માએ, આજ માની બીજ છે ઉગાભાઈ. અને સોનભાઈ માનો 102મો આ જન્મ દિવસ. આઈમાં એટલે શું, સોનભાઈ કોણ? વર્ષો પહેલા જેને ક્રાંતિકારી વિચારને એક જ્યોત જગાવી. જેબી જાડેજા સાહેબ, જેના વિચારો ક્રાંતિકારી હતા, જેનો ભાવ, જેનો પ્રેમ, જેનો લાગણી, એવું જેનું ઉજળું જીવન. તેથી આટલું બધું વાઘાણી સાહેબ શિક્ષણ નહોતું. આપ શિક્ષણ મંત્રી છો એટલે મને પ્રસંગ યાદ આવે. તેથી આટલું શિક્ષણ નહીં. અને તેથી એને 1954માં ભારત હજી આઝાદ થયેલું. 1947માં 1954માં ડાયાભાઈ પહેલો પ્રવાસ આઈમાં કરેલો કચ્છમાં. અને જેને શિક્ષણની જ્યોત જગાવી. એટલે હું કાયમ ડાયરામાં બોલું છું, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું હથિયારી ભણતર છે. આવી જેને જ્યોત જગાવી. અને તેથી મને આ કડી યાદ આવી ને એટલે યાદ આવી. આજ આપણે માના દરબારમાં આનંદ કરવા મળ્યા છીએ. બધા મેં સન્માન અહીંથી મેં કીધું મારા શબ્દોનું સન્માન સ્વીકારી લેજો. આપ તો મારા માટે સમય બધો કિંમતી આપી અને તમે બધા જાય પધાર્યા છો. એ બધા મારા શિરોમાન્ય છો. બધા એક લાગણીના ભાવનું ભાતું લઈને આવ્યા છો. આ પૈસા દીધે કોઈ નું આવે. દુનિયા જીતવા માટે પૈસાની નહીં, પ્રેમની જરૂર છે. આજ ખરીદ सकते તો હમ ભી ખરીદ લેતે હમારી જિંદગી દેકર. દાય ભાઈ, खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. कुछ लोग तो ऐसे हैं किस्मत से नहीं किस्मत से मिलते. ही तो भाग जो है यार तो મળે, બાકી પૈસાથી દુનિયામાં બધું ન મળે. રામદેવ બાપુ કોના કોના નામ લો. ભારા પર જાગીર થી હમણાં જ બાપુએ રજા લીધી. કચ્છમાં મેં ઘણા ડાયરા કર્યા. એ બાપુના આશીર્વાદ. ભારા પર જાગીર આજ પણ જાઓ જ્યાં જીનામના પડઘા પડે છે. અને નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ. હાથમાં માળાનો બેરખો લઈને ઢાલની ભૂમિમાં જેને ઠાકરને યાદ કર્યો અને દ્વારકા વાળો હામો હોકારા હતો. એ બાવળિયાળુનું પાદર હોય, બોરુનું પાદર હોય, એથી આગળ કાવ કોના કોના મહેમાનોના હું બોલતો હોય અને એની આંખમાંથી આહુડા પડતા હોય. એવો એક સાહિત્યને જેને ઘૂંટડે ઘૂંટડે પીધું છે. જેબી જાડેજા સાહેબની આયા હાજરી છે, રિટાયર પીઆઈ. અને જીતુભાઈ, અમને ગૌરવ છે વાતનું, હિન્દુ તરીકે ગૌરવ છે અમને કે તમે પાઠ્ય પુસ્તકમાં ગીતાજી આપી દીધા અને એના શ્લોક આપી દીધા કે આવનારું બાળક છે ને એના ઘૂંટડામાં એની ગળહુથીમાં જ આ બધું શીખી જાય. એટલે મને શિવાજીના હાલડાને વર્ષો થઈ ગયા. ઝવેરચંદ કાલિદાસે મેઘાણીએ હાલડું લખ્યું ને, આમ તો એને વર્ષો થઈ ગયા. મહારાષ્ટ્રમાં શિવાજી જન્મા અને હાલડું લખ્યું. એમાં એક કડી આવે છે, પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. આને વર્ષો થઈ ગયા. ત્યાર પછી જો કોઈ ઘૂંટડે ઘૂંટડે પાયું હોય તો એક શિક્ષણ મંત્રી તરીકે આ જ તમારા ફાળે જાય છે. હજી જોરદાર તાળીઓથી એકવાર વધાવી લ્યો. ડાય ભાઈ, આ ગળથુથી જ આપણી. અને જો સાહિત્ય આપણે જૂનું ભૂલાઈ જશે ને તો પછી બીજાને કે ત્રીજાને સમજો છો તમે આવતા વાર નહીં લાગે. કારણ કે આપણને આપણી જ ખબર નથી. એ મૂળભૂતને જયારે યાદ રાખવાની વાત કરી છે ત્યારે ટૂંકમાં કહું, બધા સમજદાર છો. આયા નેહડાની વાત આવી
જામનગર ગુલાબ કુંવરબાઈ હોનબાઈ માને કીધું કે માં મઢડામાં બંગલો બનાવી દઉં. આ સોનબાઈ જેના ફોટા સામે હું તમે બેઠા છીએ, હોનબાઈ એટલું કીધું કે ગુલાબ કુંવરબા ચારણની દીકરીઓને જો બંગલાના મોહ હોત ને તો હવે સાંભળી લ્યો, જામનગરના ગુલાબ કુંવરબા જામનગરના મહારાણીને કીધું કે જો અમારે બંગલાના મોહ હોત તો ધરતીને નહોતો ધણી, તેથી નથ કરતી નખતા તને વરી તો વગતા પેરમના ધણી, જેથી બાગડતા 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 પડગલી વાગતી. અને માથે હાથ મૂકીને એટલું કીધું તું જા બાપ, તારાના ઘોડાના ડાબલે જો 18 પાદર આપું માનજે મામડિયાની ખોડિયાર કડી હાલીતી હો, માંડ ઘોડાને હાથ. ધરતીને નહોતો ધણી, તેથી નથ કરતી નખતા વરી તો વગતા પેરમના ધણી, તેથી 18 પાદર આપી દીધા. ગુલાબ કુંવરબા અમને બંગલાનો મોહ ન હોય, અમે તો ઝૂંપડામાં જીવવા વાળા છીએ, દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જવા દેતી નહીં જોગણી, હવે લાખે વાતે લાજ, અમે તો ઝૂંપડામાં જીવવા વાળા છીએ, અમે તો સાણ વાહિદું કરવા વાળા છીએ. પછી ભીતડા ભલે પડી ગયા હોય, પડાળમાં નળિયા ભલે ન હોય, પણ ખાનદાની અને અમીરાત તો અમારા રૂવાડે રૂવાડે ભરેલી છે. આજે જીવન, આજે જીવન, આજે વ્યક્તિત્વ એ સોનબાઈ માનું હતું. અને એટલા માટે ભરત બાપુ આ દોહો કીધો કે લેવાના તારે એવા નહીં. આજ ફોનલ બીજા બધાનો પ્રેમ છે, મારા એવા બધા કરોડપતિ ભાઈ બનશે તમારા આશીર્વાદથી. એ ધારે તો આ કરોડ રૂપિયાનો ઘોળ થઈ જાય, પણ આઈમાની બીજ છે ને આઈમાનો દુહો છે કે લેવાના તારે એવા નહીં મારી ધન ધન ફોનલમાં, જેને લેવાના એવા નથી બાપુ એને તો દીધું છે દુનિયાને. એટલે હું આજ એટલી આ ઘડીએ કહું છું કે તમારા તરફથી કોઈ ગોળ નહીં, પણ આશીર્વાદ દેતા જજો. તમારા આશીર્વાદથી પાછી બીજમાં આપણે ભેળા થાય અને આવો આનંદ કરીએ, આશીર્વાદ આપજો. આજ ત્યારે મને આ ઘડી યાદ આવે. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી, એવો ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જ્યાં ગંગા અવતરી. અનગુ ધારવા તન સગર ચારણ એક નેહડામાંની શ્રી, એ 9 લાખ પોકળ અકળ નરે એ જ હોનલ અવતરી માજે જ મઢડે અવતરી. આહા, આ ભૂમિ સંતોની છે. જીતુભાઈ શું વાતું કરું, હવે મારે સમય થોડો છે, હવે હું વાઈફ ગાવાની બોલવા બેસી જાઉં તો હજી કલાકારો બધા સાંભળવા છે. પણ એક સાધુ હતા ને, સમજદાર બધા છો એટલે કહું, અને સમજદાર છો એટલે જ આટલી કડકડતી ટાઈટમાં હજી બેઠા છો. એક સાધુ દરિયાના કિનારે, જીતુભાઈ આમ માછલા છે ઓટ આવે દરિયામાં, એટલે માછલા તડફડિયા મારે, પાણી વગર જીવાય નહીં એનાથી. એક સાધુ નીકળે નથી નામદુ બાપુ, એને જોયું કે આહા આ તો માછલા તડફડિયા મારે છે, જીવશે ને હમણાં મરી જવાના. એટલે ખોબા ભરી ભરી અને પાણીમાં ફગાવે, જેટલા પાણીમાં જાય એટલા જીવી જાય ને, ખોબા ભરી ભરી નાખે, લાખોની સંખ્યામાં માછલા તડફડિયા મારે. એટલે કોઈ આવીને કીધું કે બાપુ શું કરો છો? એ કે આ માછલા ખોબા ભરીને પાણી ભેળા કરું છું, જીવી જાય ને એટલે મરી ન જાય. એ કે બાપુ ગાંડા થઈ ગયા લાગો છો કા, કે આ એ તો લાખોની સંખ્યામાં માછલા મરી ગયેલા, આમ તડફડિયા મારે છે, તમે ખોબા ભરી ભરીને ખોબામાં આવે કેટલા? તેથી આ દેશના સનાતન ધર્મને રાખવા વાળા બાવલિયાએ જવાબ આપ્યો છે કે જેટલા ખોબામાં આવે એટલા તો જીવાડું ને બાપ, મારાથી આ બધું નહીં જીવાડાય, પણ જેટલા ખોબામાં આવી જાય એટલા તો તડફડિયા નહીં મારે ને, એટલા જીવી જાય ને. એમ આ સાહિત્યની સરવાણી, આપણા ગીતો, આપણા લોકગીતો, આપણું આ ભાતીગળ, આ જે ગાણું છે, આ સનાતન ધર્મ છે, એને બચાવવાનું મારું ને તમારું કામ છે. ખાલી સરકાર એક નહીં, આપણે જો ભેળા હાલશું ને તો આ સનાતન રહેશે, તો ટકી રહેશે. બાકી કેટલા યુદ્ધો થયા છે, કેટલા હિન્દુના મંદિરો ખંડિત થયા છે, અને કેટલાય મંદિરો માંથી શું થયું તો તમે હિસ્ટ્રી વાંચો તો ખબર પડે. ત્યારે આ બધાને આપણે જીવતું રાખવું છે. ત્યારે મને છેલ્લી કડી જ્યાં હું શરૂઆત કરું છું, મારું મને પ્રિય પાત્ર છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ. એક બામણ લખે છે અને ભૂદેવની કલમ કેવી હાલે છે આમાં. આહા આહા, આજ તો મારી માનો જન્મ દિવસ છે. આજ કહું તૂટે કડિયા તને મને અંગની ઉનડિયા, કહું તૂટે કડિયા તણિયા. દુહો બધા સાંભળે. જીતુભાઈ કડિયું એટલે શું? પેલાના જમાનામાં વડીલો કડિયું પહેરતા, એને દોરી આવતી હતી કડિયાને. પેલા પેરણ પડતા તો હોનાની હરવાળા બટન આવતા, એમ કડિયાને વાળા બટન આવતા, એમ કડિયાને દોરીથી બાંધેલું. કહું તૂટે કડિયા તણી, એ કહું તૂટી જાય આમ, અને અંગની ઉનડી આમ પછી રેવાય નહીં એનાથી. કહું તૂટે એટલે આમ રેવાય નહીં, મોજના તોરા મંડે છૂટવા. એમ આજ તમે બધા મારા થઈને મળ્યા છો. આમાં કોઈ એવું નથી કે કોઈ પરાયું છે, કોઈ જ્ઞાતિ નથી. 18 વરણ આપણે તો હિન્દુ બનવાની જરૂર છે. હવે ક્યાં જ્ઞાતિના વાડામાં ફાડવા? જીતુભાઈ દયાલાલ, હવે તો હિન્દુ બનવું છે આપણે. અને ત્યારે આવા માહોલમાં મળ્યા છે, માના ખોળામાં. ત્યારે આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં,
અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. આ બધાય બેઠા ને, મને આ કડી એટલા માટે ગાવાનું મન થયું દીપેશભાઈ, આ બધાય કોઈ કમ નથી આવી. તમે જોવો તો ખરા હેઠા બેઠા છે, કારણ કે લેવલ માપવા વાળા એક ભાઈબંધ આવ્યા જ નથી આજે. અને મેં એને ફોને નથી કર્યા, બાપા અમારું કામ નહીં કીધું આમાં. આ તો અમારી યાર ધૂળમાં બેહવા વાળા હોય ને, અમારી યાર બંગલામાં ધૂળમાં બેસી જાય, બધાને ફોન કર્યો, મેં કીધું બાપા આવજો. પછી બહુ મોટા હતા ને મેં કીધું બાપા આપણું ગજુ નહીં આમાં, આ હચવાય ભરત બાપુ આપણાથી ન હચવાય. એટલે આ મને નરસિંહ મહેતાનું પદ યાદ આવ્યું. અને આમ તો મહેતાની વાર્તા ત્રિભુવનજીએ કરી કે સુદામાની અને કૃષ્ણની મિત્રતા કેવી. દયાલાલ સુદામા ગરીબ હતા અને કૃષ્ણ પરમાત્મા હોનાની નગરીનો રાજા હતો. એ ધારે તો લેવલ નો માપે. અટાણે એક નાની એવી ઓફિસમાં બેઠા હોય અને મળવા જવું હોય તો એમ કે એકચ્યુઅલી કોનું કામ હતું, આપણે કે ફલાણાનું, બેસો. અડધી કલાક વેટ કરાવીને પછી અંદર જવા દે. આવા અનુભવ કર્યા હશે તમે. પણ આ તો દ્વારકાની નગરીનો રાજાને ખબર પડી સુદામા આવ્યો તો પિતાંબરનું ભાન ભૂલી ગયા. મારો ભાઈ બંધ આવ્યો એમ કરીને બથ ભરી લીધી. બથ ભરી એટલું નહીં, કૃષ્ણની આંખમાંથી આહુડા પીડ્યા. અને સુદામો કૃષ્ણને કહે છે ડાયભાઈ, એ કે ભગવાન તમારે ન રોવાનું હોય, હું ગરીબ છું, મારે રોવાનું હોય. ત્યારે ભગવાન બોલ્યા કે હવે સાંભળી લ્યો, આજ મારી આંખમાંથી આહુડા એટલે પડે છે કે મારો ભાઈબંધ આટલું ગરીબ છે ને મને મોડી ખબર પડી. આ જે ભાઈબંધીનો પ્રેમ હતો, આજ મિત્રતાનો પ્રેમ હતો, એની વાતો અમે ગામો ગામ લઈને નીકળ્યા છીએ. મેઘાણી એમ કેતા સાહિત્ય પીર છે ને, જે સાહિત્ય લઈને ફરે ને, રાજકોટમાં જીતુભાઈ વાઘાણી સાહેબ એક અખિલ હિન્દ ચારણ સંમેલન હતું રાજકોટમાં. જે તે સમયે 3000 ચારણો જેબી જાડેજા સાહેબ મળેલા રાજકોટમાં. અને એમાં બધાય પછી વારા પરથી બધાને બોલવાનું. અને એમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો મોડો વારો આવ્યો કે મેઘાણી તમે બોલો. પછી મેઘાણીએ વાત ઉપાડી. ભાઈ શું મેઘાણીએ વાતો લખી છે, ખારવાની ખાનદાની, જટો હલકારો, ચારણની ખોળાંધરી. અને શું મેઘાણીએ વાતો લખી છે સૌરાષ્ટ્રની રસધારમાં, બારવટિયાની ઉદારતા લખી. મેઘાણી બોલ્યા 30 મિનિટ જેવું ઝવેરચંદ મેઘાણી સંમેલનમાં બોલ્યા ને, એટલે લીંબડીના કવિએ બથ ભરી લીધી. મેઘાણીને બથ ભરીને એટલું કીધું કે વાણિયા કળિયુગ આવી ગયો છે. કા કે 3000 ચારણો બેઠા હોય ને વાણિયો બોલી જાય. પણ હવે સાંભળજો જીતુભાઈની સરળતા કેટલી હતી. એમ ન કીધું મને બધું આવડે છે, હું જ્ઞાની છું, હું મહાન છું, એવું ન કીધું. એને તો એમ કીધું કે શંકરદાન, લીંબડીના કવિ હતા શંકરદાનજી જેઠીદાનજી દેથા, એનો એક દુહો હતો, વાલ ઘોડની વાતમાં સમજે ધુરી હાન પિયાવંત, આ 3 આભૂષણ ધરતી કે. બધું હોય અરે તો હવારમાં ગામ બંધ થઈ જાય, હિમાડા ઉભા રહી જાય. પણ તોય કે બાપા આપણાથી ન થાય. સબળ ક્ષમા, બળવાન માણસ હોય અને ક્ષમા આપી દે હવારમાં. જીતુભાઈ આને જગત સલામ મારે. સબળ ક્ષમા નિકરવતની, રૂપિયા કરોડો રૂપિયા હોય, હારે કરીએ કે પણ મોઢાની ઉપર ક્યાંય પૈસાની અભિમાનની રેખા ન દેખાય. અને કોમળ વિદ્યાવંત, એટલો બધી વિદ્યાનો જાણકાર હોય, એટલો બધો સમજદાર હોય, બધું ખબર હોય, પણ સતાય કોમળ હોય. આ 3 આભૂષણ ધરતી કે. બાકી ઉપજત ખપત અને બાકી તો કેટલાય હવારમાં જન્મે અને સાંજે કેટલાય મરે છે. દુનિયા તો આ તણની નોંધ લે છે. આવું જીવતર જીવી જાવ તો દુનિયા સલામ મારે. એટલે અમે ગામડે ગેડિયા સાહેબ સાહિત્યની વાતો લઈ અને નીકળ્યા છીએ. ઠેલો ભરીને ટપાલી બનીને કે ક્યાંક એકાદી ટપાલ સરનામે પૂગી જાય તો એનું જીવનનો ખેડો બદલાઈ જાય. ત્યારે મને કહેવાનું મન થાય, નામદુ બાપુ, હા આઈ કડક ધરતી જહા ખડકની આકરી, અન ડુંગરી ને કરાડો. કેવી ગુજરાતનું વર્ણન કર્યું છે. ક્યારેક આપણે સાંભળીને તો એમ થાય કે આપણે ગુજરાત આવીએ છીએ, આપણે ક્યાંય નો કઈ આટા મારવા વ્યા જાય છે, આમ ગોવાના બ્રિજ ઉપર ને આમ ને તેમના. ગુજરાત કેટલી પવિત્ર છે. સાંભળજો આમાં, કડક ધરતી જહા ખડકની આકરી, અને આમાં ડુંગરી ને કરાડો. આહા, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અને હવે સાંભળજો આ કડી, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં. હરીનભાઈ જેના ફળિયામાં ગા બાંધી હોય અને 33 કરોડ દેવતાઓની ગાયના દૂધ હવારમાં દોવાતા હોય, અને એક ગામડામાં નાનું એવું શિખરબંધ મોટું મંદિર નહીં, પણ એક નાનું એવું પડેલ ભાંગેલ દિવાલના પડાળ જેવું, અને એમાં નાનું એવું શિવલિંગ હોય, અને એમાં કોઈ પૂજારી હવારમાં લોટો કળશો ભરી અને પછી આમ શિવાલય ઉપર જયારે અભિષેક કરતો હોય ત્યારે ત્રિભુવન એમ કહેતા હતા, ફરક આપણે નથી જોયું પણ આનું નામ જ સ્વર્ગ કહેવાય. શું કીધું? આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરણી, એ ભલી ભારતી ભૌમની વંદુ તને આવડી. ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, તન ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી.
ખટકે નહીં પણ મારી હોનબાઈ જય સોનબાઈ જય સોનબા આ તો ખીજ જેની ખટકે નહીં અન જેની રુદિએ મીઠી રીજ રેવાજો ભાઈ તમારો પ્રેમ છે તમારી લાગણી ને સમજુ છું પણ આયા આપણી બધાને મનાઈ છે એટલે પ્લીઝ આઈ એમ રિક્વેસ્ટ તમે થોડી વાર ગોળ રહેવા દેજો કારણ કે આપણે આયા બધાય પ્રેમનું ભાતું લઈને આવ્યા છે ત્યારે તમને ગળાના હમશે હવે ગોળ ન કરતા આયા કારણ કે મારી માને લેવાના એવા નથી યાર હા થોડી વાર રહી જાઓ થોડી વાર ગળાના હમ દીધા હવે રહી જાઓ હા પૈસા નહીં પ્રેમની જરૂર છે યાર પૈસા તો તમારા આશીર્વાદથી થઈ જાય હા આ તો બીજું ઉજવતા બાળકો અનવલો નગર હોય કે ને પણ મારી હોનબાઈ જય સોનબાઈ જય આ તો બીજું ઉજવતા બાળકો અને આ તો નગર હોય કે ને પણ હોનલ થઈ રહ્યું અરે ભલે વરસતા હોય પરદે ભાઈ જય સિયારામ જય સિયારામ પણ હમરું હાચા ભાવથી પણ હોનબાઈ બરાગરાજ આ ભલે થઈ જતી યાર ઘરનું આંગળું અને ભલે વાઘાણી સાહેબ ને કટ ટુ કટ ટાઈમ હાથ બેહારી દેવાય ભલે થઈ જતી કારણ કે એ સનાતન ને લઈને નીકળ્યા છે અને મને કહેવાનું મન થાય બધાય મને પ્રેમ કરે છે આ બધાય બેઠા મારા શિરોમાન્ય છે મારી માથાના શિર જેવા છે એટલે બધાયનું શબ્દોથી ફરી એકવાર હજી સન્માન કરું છું તમે જે તમારો સમય આપ્યો છે એ બદલ હું તમારો કાયમને માટે ઋણી છું તમે આટલો કિંમતી સમય તમારા બધાય શેડ્યુલ માંથી કાઢીને આવ્યા છો ત્યારે મને આ માનો દુહો યાદ આવે કારણ કે વર્ષો થઈ ગયા હું ઘણી વાર કહું છું ચમરબંધીની ચણેલી એકથી પાયા માંથી પડે પણ 90 વર્ષે નડે બાપની ખોટું બાલિયા એમ મારા બાપુની તો હાજરી નથી 2015 એ તો એક્સપાયર થઈ ગયા પણ મારા માં બેઠા છે મારા બા છે એટલે મને આ દુહો યાદ આવે જીતુભાઈ શું કીધું છે માં માટે આ વખાણ નથી કરતો એક ઠેકાણે હાજરી હોય આ બાપ દીકરો બે હાજરી દેવા આવ્યા છે આ પ્રેમ છે મારા ઉપર અમારે મીત વાઘાણી અને જીતુભાઈ બે નક્કી કર્યું મેં બેને ફોન કર્યો મેં કીધું આવવાનું છે જેટલો સમય મળે એટલો તમારું શેડ્યુલ હું જાણું છું સતત કાર્યક્રમો અને બધે ફરવાનું પણ છતાંય ક્યાંક 5-15 મિનિટ કલાક 2 કલાક તો આવું આયોજન છે આવશો તો રૂડું લાગશે અમને પણ એમને તો એમ કીધું સામે આલીને કે હું આવું છું અને હું આવીશ મજા આવે ત્યાં સુધી હું આનંદ કરીશ ડાયરાની મજા લઈશ એટલે હું પણ આપનો ઋણી છું ડાયભાઈ અમારે ભરત બાપુ છે રોકડીઓ ઠાકર કીધો છે આ બધા કોના હું નામ લઉં તો 2 કલાક તો નામમાં વહી જાય અને જેને ભાઈની જેમ મને સાથ આપ્યો છે એ અમારો સની પટેલ અમારે રાજુભાઈ મારા બધા જ મિત્રો શિવાલય ગ્રુપ અને અમારા પરિવાર ઉપર જેના આશીર્વાદ રહ્યા છે હું ઘણી વાર કેવું છું દુનિયામાં દોલતનું અભિમાન કરે ને એને કહેજો કે એકવાર પંડ્યાની મુલાકાત કરે એ પંડ્યા પરિવાર અને એ અમારા મુકેશભાઈ નો મારા ઉપર એવો પ્રેમ એવા આશીર્વાદ છે આખા પરિવારના ત્યારે મને યાદ આવે પણ યા તો દંત કથા ને દાખલે
અન બધી જૂની જૂની વાતો જાન પણ ત્યાં તો જાનની જન્મી જગ વિખિયા અરે રે એને આચી કરવા હોનબા જય જય સોનભાઈ જય જય સોનભાઈ ભાઈ 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 પણ સમરું સાચા ભાવથી પણ મારી હોનવા પણ તને સમરું સાચા ભાવથી અને મારી આંભળ જે તું હાર પણ તારી અમી ભરેલી આંખથી અરે રે તું તો હામું જો જે હોનબા नाटकनी शंखा मृग मुद पंगान घम 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 का गुगरों का ढोलों का ढमका कोवा तू हमका डम 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 का ढुम डम डम का ढुम डम डम का डमरू का रणचूर रणंका भेर भणंका गगन गणंका गहरे सा हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय હા ઝીણી ઝીણી ઝાલરો વાગતી હોય હાંજનું ટાણું હોય જીતુભાઈ પ્રદીપભાઈ ઝાલરો વાગતી હોય ઝાલર એટલે શું નગારામાં દાંડીયું પડતી ને પછી ઓલા નાના નાના છોકરા ઝાલરો વગાડતા રામજી મંદિરમાં શિવાલયમાં આરતી થતી હોય કેવી રીતે વાગતી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને ઈ પૂજારી દસનામ સાધુનો દીકરો કોઈ આમ હાથમાં ધૂપેલું લઈને જયારે ફેરવતો હોય ત્યારે એમ થાય કે હમણાં ભોળું હામો હોકાર આપશું ઓમ નમઃ શિવાય 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 હર હર મહાદેવ हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव भव गण भूत भयंकर भूतलनाथ हतंकर ते लगते પણ મારો જડિયો જંગલ માં વસે અને તો ઘોડાનો દાતાર પણ એ તો ત્રુછો રાવળ જામને અરે રે એને હાકી દીધો આખો હાલાર भम गंगन भूत भयंकर भूतलनाथ अधंकर जाय लग जाय भण खेतल हम हर भांदाय भंखर भादत संगर पावगते डमरू डंकर बाहत टंकर शंकर ते कैलाश हरे पर में हर मोद तरी पशुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे
હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. तुझ याद अनंतम सृष्टि सदांतम करंतम मोखंतम. हे माँ, हे भगवती, हे जगदम्बा, हे हजार हाथ वाली तू. तुझ याद अनंतम सृष्टि सदांतम करंतम मोखंतम. दानव कुल हंतम चरित जनंतम तू जगतंतम वर्तंतम. अवतार धरंतम तू भगवंतम भपाई करंतम पोखाली. अवतार धरंतम तू भगवंतम हिमंतवंतम काली माँ हिमंतवंतम कलकाली. अवतार धरंतम तू भगवंतम हिमंतवंतम हलकाली. देव का धरवाली देव का ढाली जय माँ मोगल मछराली माँ जय माँ मोगल मछराली. હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે પણ આખું પૂરું નહીં થાય. આ બધાનો કિંમતી સમય બધા આવેલા મહેમાનો સાંભળવા છે અને પીરસવા વાળા જો જમવા બેસી જાય આટલી બધી માતાઓ બહેનોની સંખ્યા છે અને આની ઓળખાણ કોઈ ન જોકે એને તો દુનિયા ઓળખે છે પણ એક મારી ફરજ બને જીતુભાઈ વિક્રમ માલધારી એટલે સાહિત્યનું ઘરેણું છે. જોરદાર તાળીઓથી વધાવી લ્યો. સાહિત્ય એટલું બધું અને એને તો કાયમ એવા દુહા એવી સાંદ એવી મીઠી વાતો કરી છે. વાલો લાગે એવો રબારી છે. એમનું પણ સ્વાગત કરું છું. જેટલા કલાકારો આ એક લાગણીના ભાવથી બેન સંગીતાબેન, જિગ્નેશભાઈ, ગોપાલ. હું તો ઘણી વાર ડાયરામાં બોલી ચુક્યો છું. પૈસા આવ્યા પછી બ્યુટી ગોપાલ ને આવી ગઈ યાર. 10 વર્ષ પહેલા ગોપલો જોયા જેવો નતો. અટાણે બ્યુટી આવી ગઈ સાલું. એટલે કઉ છું માલ એ તો મોહબ્બત હે યાર. અને આ અમારે બે ગોપાલ ભેળા છે આજે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. ગોપાલ ભરવાડ અને ગોપાલ સાધુ આ બધા જે કલાકારો આવનારી પેઢી છે એને સાંભળજો. આ કાયમ કોઈની જાગીર નથી નિલેશભાઈ. આ કોઈ કલાકાર કાયમિક માટે હોતા નથી. આ તો સમય પરિવર્તન જરૂરી છે. અમારાથી જે પણ કલાકારો નવા આવે છે એનું હૃદયથી રિસ્પેક્ટ આપું છું, પ્રેમ કરું છું કે તમે પાછા આ સંસ્કૃતિને જીવંત રાખો છો એટલે તમને 100 સલામ છે. આ ગોપાલભાઈ, મેં કીધું એમ નીતિનભાઈ, અમારે ભાઈ નિલેશભાઈ, આ બધા પ્રેમના તાતણે. અને અમારે ભજનનો એક સરસ મજાનું ભજન ગયા અમારે વીરસિંહ મોરી, એની પણ આયા વીરસિંહ રાઠોડ, એની પણ હાજરી છે. કોના નામ લો? એવડા બધા હાકમ જેવા મહેમાનો હોનાની હાકડા બાંધો જીગા ભાઈ તો આવે નહીં. આ કોઈ એવા મહેમાન, આ બધા પ્રેમનું ભાતું લઈને મેં કીધું એમ કોઈ શેડ્યુલ બીજી વાળા નથી, બધું પડતું મૂકીને આવ્યા છે. અજયભાઈ એવો પ્રેમ કરે છે. ત્યારે મારે એક બે કડીમાં પછી માની એક નાની વાત કરીને મારી વાતને પૂરી કરું. પણ બાઈ આવી સંગટા ફળે તારવા ચારણા ભેડો નામરા ભામણા લીયા વધારાની નૂર ચારણી પર ધારે મૈયા સુધારણી કવે સારા હિંગળ આજ હાથ માતા હાજરા હાજુર. જલંધારી ગાતરાડી કાલિકા ભવાની જપારા વિશી અંબિકા દેવી કથા જગરાય હળા વડી આશા પૂરા ડુંગ રેસી થડા વાળી માંડે રાળી તુજ નમા ફુજાણી મમાય. હવે વાત વિશ્વાસની આવી તો એક 14 વર્ષની દીકરીએ ઉપર કેવડો ભરો હતો. રાજસ્થાનમાંથી ઘોડા નીકળેલા ઠેઠ સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લાનું હળવદ તાલુકાનું ચરણવા ગામ. અને ત્યાં ચરણવાના પાદરમાં લવિંગજી ઘોડાની લગામ પકડીને કીધું ક્યાં જવું છે? એ કે માને ગોતવા નીકળ્યો છું. ખવા વેંતની કોક નાગણી મળી જાય ને તો અમારી આબરૂ રહી જાય. એ કે બાપા રાફડા હુણા ન હોય. જે બી જાડે સાહેબ રાફડા કોઈ દી હુણા ન હોય, ક્યાંક ખણીતર બેઠા હોય, રોકાઈ જાવ. એ કે આબરૂ સલામત નથી. દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હગોળ ઘણા, બાકી ફકડન ફરે વિફોળ જેને ખભે પસેડ્યું ખીમરા. જેને આબરૂ આલી હોય ને પડખા ફરતા હોય. નિદ ને આવે 3 જણા કહો ને સખી ઈ કોણ? એક પ્રીત વસોયા, બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા. આ 3 જણા ખુદ હુએ ને. અને તેથી ઘોડાની લગામ પકડીને કીધું મુંજાતા નહીં. કેમ કે આગ્રાના મહાલયની માથેથી 3 હાથ કરીને જો તારા દિલ્હીના કાંકરા ભડકે બાળુદ માનજે ઉદાની રાજબાઈ આવી હતી. આ ભગવતી હતી, આ જગદંબા હતી.
આ બધી વાતો આપણે સાંભળીએ એટલે આપણને શું થાય, બહુ જાદુ ભણેલા હોય ડિગ્રી માંથી ડિગ્રી લીધી હોય એને એવું થાય કે આવું બધું છોડવું હોય એકચ્યુઅલી હવે. પણ આ સોનબાઈ માનો દુહો છે, દંત કથા ને દાખલે બધી જૂની વાતું જાત, પણ જન્મી જગ વિખ્યા તેને સાચી કરવા હોનબાઈ. પણ એ ભગવતી અવતાર લઈને સાચી કરી દીધી. ત્યારે મને આ છેલ્લી કડીમાં કહેવાનું મન થાય, જાલંધારી ગાતે રાણી કાળિકા ભવાની જપા રે વેસી અંબિકા દેવી કંથા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર રેસી છડા વાડી માંડ રાણી તુજ નમા ભુજાણી મમાય. બગાડ પ્રયાગરાજ આય આય ભાઈ 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 હા દાસારામ ભાઈ આવી સંગઠા પણ તારો વાતારણ બણો ના મરા ભામડા લઈ આવો થારણી નૂર આઈ જાલંધારી ગાદરાણી કાળકા ભવાની જપારે વેસી અંબિકા દેવી કંઠા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર રેસી છડા વાડી માંડ રાણી તુજ નમા ભુજાણી મમાય. આય ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની. કેમ જો દિલ્હી સુધી નો આવું તો જગદંબાને કોઈ ઓળખે નહીં, પણ આવી ભાઈ કેવી રીતે આય ઉદાવાળી રાજબાઈ કરણી મે હારે એકાવી દસાની વાગેશ્વરી દેવી આ બડાઈ આવાવાળી ત્રિશુલાલી ફળિયાળી ભજાભમ પોતોણા બેસરા હોલ હોમળા તકાય. ભાઈ આવણ ચાવણ ગેલ ખોડી અને બૂટ હાથે અણબુ તારણે કરે છે બંગારી વાર આવી અને હુરુ કે હવી તો રહે નામ હમાને ભરહો દેવ સમાણો આધાર. આ જય સિયારામ. મારી રીતિ દે સીધી દે યસ નવ હિતી દે બસુને બુદ્ધિ દે બાખબાની. મારી હૃદય में ज्ञान दे चीत में ध्यान दे ये कोई वरदान दे शंभुरानी. मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी. मारी सचल सो हित दे कुटुंब सो प्रीत दे जंग मा जीत दे माँ भवानी जंग मा जीत दे माँ भवानी. भाई 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 અને આજના યુવાનો માટે હું કાયમ બોલું છું જીતુભાઈ કે કર્મ એવું કરજો, કારણ કે કર્મની ટપાલ કોઈ દી ક્યાંય સરનામું ભૂલ્યું એવો દાખલો નથી. કવિ ગંગ કહે સુનસા અકબર કર્મ સુપે નહીં ભભૂત લગાવ્યો. ગમે એટલા ટીલા તાણી લ્યો, ગમે એટલી ભભૂતિ મારી લ્યો, પણ કર્મ કોઈ દી ક્યાંય કોઈને છોડતું નથી. મેં હીરાભાઈ ઠક્કરનું કર્મનો સિદ્ધાંત પુસ્તક વાંચેલું, એમાં બહુ જૂનો બહુ સાર આપ્યો છે ગીડિયા સાહેબ, અને એમાં બહુ જબરદસ્ત એમને લખ્યું છે. ત્યારે મને આ છેલ્લો છંદ પછી એક નાની વાત ટૂંકમાં આપને કરી દઉં. હવે સાંભળજો શું કીધું છે આમાં. કવિ ગંગ કહે શું કીધું, आई तारो के तेज में चंद्र सुपे नहीं सूर्य सुपे नहीं बादल सायो चढ़ो राजपूत सुपे नहीं दाता सुपे घेर मांगन आयो. आई चंचन नारी नो नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठ दिखायो. कवि गांग कहे सुन सायक बारिया कर्म सुपे नहीं भबुत लगाए वो कर्म सुपे नहीं भबुत लगाए वो कर्म सुपे नहीं भबुत लगाए वो कर्म सुपे नहीं. એ લાઈ લાગે આમાં તો જ બળે નહીં,
લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા. દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. તોય આપણે કઈ એકચ્યુઅલી આવું થોડું હોય. હવે તો સમજો આ કુદરત છે. દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. આ ભગવાન, આ માતાજી, આ જગતમાં આપણે તો સનાતનને પ્રેમ કરવા વાળા છે. છેલ્લી વાત ટૂંકમાં તમને કહું, બધાને સાંભળવા છે. હજી ગોપાલભાઈને અને જીગાનબેન આપણે જુગલબંધી સાંભળી, પણ મને સાંભળજો, આ વાત મને કરવાનું મન થયું. 102મો આજ સોનબાઈમાંનો જન્મ દિવસ. માતાજીના પરચાની વાતો કરવા બેહો તો નિલેશભાઈ રાતું ટૂંકી પડે. એક પ્રસંગ 2 મિનિટનો મને યાદ આવે. છેલ્લે આયા સોનબાઈમાંની જીવન યાત્રા, જ્યાં જ માતાજી જાય શિક્ષણની દિવ્ય જોત હાથમાં લીધેલી. કલેક્ટર ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, જ્યાં જ્યાં જઈને આઈમાન સપનું હતું કે હું કેદી કે એવી એજ્યુકેશનની સ્કૂલ, એવી સરસ મજાની શાળા બનાવું કે એમાં ભણી ગણીને બધા આગળ આવે. આવી જેની વિચારધારા, ક્રાંતિકારી વિચારની માં એટલે સોનબાઈ. એટલે વર્ષો પછી આપણે જેના જન્મદિવસ ઉજવવા પડે છે, વર્ષો વીયા ગયા. આજે વીરપુરના પાદરમાં જાવ, કોનું વીરપુર? એ તો જલારામ બાપાનું વીરપુર કહેવાય. જુનાગઢમાં હાકીમ જેવા રાજાઓ જીતુભાઈ વીયા ગયા, બખ્તરની એક કડી ભીડે હરડા કરીને બીજી તૂટી જાય. પણ જુનાગઢ કોનું? કે નરસિંહ મહેતાનું જુનાગઢ. એટલે કીધું છે વજન કરી આરે મનવા ભજન કરી જીતે. સોનબાઈ માના જીવન એક વાત જે જાણે સાહેબ મને યાદ આવે. આઈમાં ગાંધીગેરમાં મહેમાન થયેલા ડાયલાલ. ગાંધીગેરમાં આઈમાં આવેલા હોનબાઈમાં તેદી, અને ગાંધીગેરમાં એટલે ઝૂંપડા, નેહડા, ત્યાં કોઈ આવી બધી લાઇટની સુવિધા નહીં. એવી જગ્યાએ સોનબાઈમાં મહેમાન થયેલા ગાંધીગીરમાં. પણ કેવી ગીર? વડવડ વારે જકિયા અને અળહર ટકિયા આણ, ને તો મેલીને જટાયું મોકલી કોઈ જળધર ઉભો જાણ. નેવને વાતના હાગના દોરિયા છે, એ આપને આંબા ઝપટ્યું બોલાવે. નેવને વાતના હાગના દોરિયા, એ ઊંચા હોય હાગ, એ આપને આંબા ઝપટ્યું બોલાવે. 1.5 વીઘામાં, 1 વીઘામાં નહીં, 1.5 વીઘામાં વડલાયું પાથરીને જોગદર પદ્માસન વાળી. અને ભગવાન શિવને જપવા બેઠા હોય એવા વડલા વડવાયું પાથરીને બેઠેલા. આવા ઘરમાં તેદી આઈમાં મહેમાન થયેલા. એક નાનું એવું નેહડું એમાં મહેમાન થયેલા આઈમાં. તો તેદી તો ક્યાં લાઈટું ને ક્યાં પંખા ને કાંઈ હતું નહીં. સોનબાઈ માને થાક લાગેલો, માતાજી મહેમાન થયા, વાળું પાણી કર્યા, માને જમાડ્યા સોનબાઈ માને. પછી સોનબાઈ માએ કીધું કે હું થાક બહુ લાગ્યો હોય. અરવિંદભાઈ આડા પડખે સોનબાઈ માં થયા, એટલે ચારણની દીકરી હતા, જે માતાજી બહુ ઉંમર લાયક હતા, 65 વર્ષની એમની ઉંમર હતી. જો સ્કુભાઈ એને એમ કીધું કે માં પગ દબાવું, કે પગ દબાવવાની જરૂર હતી, તો હમણાં થઈ જવાનું. એ કે ના, આમાં મારો જીવ નહીં રહે. ભાવ તો પ્રેમ હતો એમાં. સોનબાઈ મને પગ દબાવે, ધીરે ધીરે પગ દબાવતા 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 અડધી કલાક થઈ. 18 પોર વનસ્પતિ જીતુભાઈ હોઈ ગઈ છે. ટમરા ત્રમ 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 બોલે ગાંધીગીરમાં. શિયાળાની લાળિયું, હાવજની ડણક્યું, ક્યાંક આખી આખી તણ ગાવ હાવજની હુકુ સંભળાય છે. આવી મેકલી રાત જીગાભાઈ જામેલી આઈ મને પગ દબાવે. સાંભળજો, પ્રેમ ઝૂંપડામાં છે. ઈ વાત તમને કરી દઉં. પરચા એટલે શું? પરચાની વાતો કેવી હોય? કોને પરચા કહેવાય? પગ દબાવે, ભાંગતી રાય, કોઈ 18 વનસ્પતિ ઝાડવા. આ બાજુ જળ થંભી ગયા છે. આવી મેકલી રાત જામેલી, ડાબો હાથ જમણા હાથને ભાળે નહીં એવી રાત. પગ દબાવતા દબાવતા આંખમાંથી આંસુ પીડ્યા. સોનબાઈમાં હોતા હતા, એના પગના ફણા ઉપર, પગ ઉપર એક ટીપું થમ કરતું, બીજું ટીપું થમ કરતું, ત્રીજું ટીપું, એમ કરતા કરતા આહું પીડ્યા. પાણી પગને અડ્યું ને, આંસુનું પાણી. એટલે આઈમાની નીંદર ઉડી ગઈ, આંખ બહુ ખુલી ગઈ, ઉઘડી ગઈ આંખ. હા હા એમ કરી અને આંખે હાથ બી ગયો. પોતાનું ઓઢણું હતું આઈમાનું, એનેથી આમ આંખમાંથી આહુડા પડતા હતા. માતાજી એમ લૂસવા માંડ્યા. શું કામ રોવસ? શું તકલીફ પડી? 18 વનસ્પતિ હુતેલી, કોઈ જાગે નહીં. તેથી કે માં કાંઈ નહીં, કે વાત તો કરો. એ કે ના, એમાં કાંઈ નહીં, બસ મને આહુડા આવી ગયા, મારું હૈયું ભરાઈ ગયું. પણ હૈયું ભરાવાનું કારણ તો કે બાપ કોનલ હજી જાગે છે, કે તો ખરા. તેથી એક નાના એવા નેહડામાં, નાના એવા ઝૂંપડામાં પગ દબાવતા દબાવતા જાડેજા સાહેબ આહુડા પડ્યા ને, એને એટલું બોલાઈ ગયું. ઉંમર તો 65 થઈ ગઈ છે, કે પછી 40-50 ઉંમર હોય. કે માં શેર માટીની ખોટ છે, અને અમારા ઘરે જગદંબાનો ઉતારો હોય, માં આવતી હોય, ભરત બાપુ માં રોકાતી હોય, અને માં દીકરો દીકરી નો થાય એની કોઈ પરવા નથી. એ તો ભાગમાં હોય તો મળે, ભાગમાં ન હોય તો ન મળે. સોનબાઈ આ દુનિયા વાતું તો નહીં કરે ને, કે ત્યાં માં ઉતરતી હતી, માં આવતી હતી, માં રોકાતી હતી, અને એ તો વાંજિયા છે, શેર માટીની ખોટ છે, એને ત્યાં ચકલા માળો ન કર્યો. અને કરમ જાગ્યા છે, ઓલી પેઢીના વાહે વાસ નાખવા વાળો ન રહ્યો. માં આવો વિચાર આવ્યો ને, એટલે આહુડા પડી ગયા, બાકી કાંઈ નથી. હવે સાંભળજો, નીંદર માંથી આમ આંખ ખુલી ગઈ.
પોતાના ઓઢણેથી આંસુ નુયા અને સોનબાઈમાં પુરાવા સાથેની વાત કરું, કોક દીક જાવ તો આ વાત જે કરું છું આ જાહેરમાં કરું છું, કોક દીક જાજો ઘરમાં, એ પરિવાર હજી છે. જીતુભાઈ આહુડા તો નુયા એમાં, પણ એટલું કીધું સાંભળી લે, મને ખબર છે તારી શું પીડા છે, આહુડા કેટલા પીડે મને ખબર નથી, પણ હવે સાંભળ બાપ, હવે મારાથી રહેવાતું નથી, આહુડા મારાથી જોયા નથી જતા. આ જેટલા ટીપા મારા પગ ઉપર આહુડાના પીડા એટલા દીકરા ન દઉં તો મઢડાથી મારે ધક્કો ન થાય. જેટલા ટીપા પડ્યા એટલા દીકરા દઉં ને તો માનજે ગમીર મૂળની હોનબાઈ આવી છે આયા. આ હા હા શું દુહો કીધો આ જૂનો, પશુ ઘરેણા પાળવા જેદી અમારો વળતો ઘર વસ્તાર, હરા કડીએથી હોનબાઈ આઈ મઢડે અવતાર. હરા કડિયામાંથી જેદી પાડામાંથી બેન જુનાગઢના રસૂલ ખાન નવાબની સામે ઉભી રહી ગઈ. રસૂલ ખાન નવાબે મહવાડી માંગેલી, કર માંગેલો, મહવાડી દેવી પડે. ભેહું ચાર્યો માલધારીને તો પૈસા દેવા પડે. બાપા અમારી આગળ ક્યાં પૈસા હતા, અમે તો ગરીબ માલધારી નેહડામાં રહેવા વાળા, પૈસા થોડા હોય. પાડા ઉપર બેહીને ગયા, હરાકડિયા હોનબાઈમાં પાડે બેહીને જુનાગઢ ગયા. રસૂલ ખાન નવાબનું રાજ બાબી હુકુમત હાલે. જુનાગઢ મેં જાય કે અન કરિયલ ક્રોધ બંબોળ, તા તો કણ કણ કંતન કઢિયું અને લડહડ દીપડલો આમ જીભને બાન કાઢી. જુનાગઢના રસૂલ ખાને પગમાં પડીને કીધું, માં એક હરાકડિયાનો નેહ ને, હરાકડિયા, ઘુડચીંજવા, લેરિયા, ખજૂરિયા બધા નેહડા છે, એક હરાકડિયાનો નેહડો નહીં જુનાગઢમાં. ગૈરમાં જેટલા નેહડા છે ને આજ પછી કોઈ દી મહવાડી નહીં માંગવું. જુનાગઢનો નવાબ નક્કી દઉં છું તાંબાના પત્રે, જુનાગઢ મેં જાય કે અન કરિયલ ક્રોધ બંબોળ, તા તો કણ કણ કંતન કઢિયું લડહડ દીપડ લોલ. એ જ માં અમીર બાપુને કીધું ધક્કો કરતા નહીં. શું કામ? હું મઢડા આવું છું, 5 દીકરીઓ થાય, સૌથી નાની દીકરીનું નામ હોનબાઈ પાડજો. 5 દીકરીઓ આપીશ તમારા ઘરે, સૌથી નાની દીકરી, સૌથી મોટા એથી સૌથી નાની, અને નાની દીકરી નામ હોનબાઈ પાડજો. જો હો હુરજ હામટા ઉગાડું માનજો, હું આ હરાકડિયાથી બોલીશું. આ તત્વ હતું, આ ભાવના હતી, આ ભક્તિ હતી, એટલે ભગવાન આવ્યો. એમને વાતું નથી તે કોકને એમ લાગે કે આ બધી દંત કથા હોય, ના એવું નથી. આ જીતુભાઈ હવે સાંભળજો, એટલું કીધું કે બાપ જેટલા આહુડાના ટીપા પડ્યા એટલા દીકરા દઉં. આમ જે પગ સામે હોનબાઈ મેં નજર કરીને 1 2 3 4 5 6 7 8 9 ટીપા આહુડાના જોયા અને 9 દીકરા એને દીધા. સૌથી મોટા દીકરાનું નામ નામદેવ બાપુ ડાયાભાઈ હમણાં ગુજરી ગયા, એક્સપાયર થઈ ગયા. આ ભગવતી છે, તમારો હાથ સાંભળી જાય, નાદ સાંભળી જાય, વિશ્વાસ હોય તો માં આવે. અને વિદ્વાન માણસો એવું કહેતા હતા જે બી કે ભગવાનને સામે પ્રાર્થના કરતા કરતા તમારી આંખમાંથી આંસુ પડે ને, એ ભગવાને પ્રાર્થના સાંભળી લીધી, આંસુ તમારું પ્રતીક છે પ્રાર્થનાનું. તો મારી લેવો કે જે ભગવતી હોય, ચેહર જોગણી હોય તો ભલે, મોગલ હોય તો ભલે, પીઠડ હોય તો ભલે, જે માતાજી હોય જેને માનતા હોય ને, પછી મારી મોમાઈ હોય તો ભલે, પછી સાંભળી લે. ઈ પરચા છે, તમે સાંભળી આંખમાંથી આવું પડે તો માની લેવું માએ પ્રાર્થના સાંભળી લીધી છે. આજ આ બધા બેઠા છે, કોઈ વ્યક્તિ નાનો કોઈ મોટો છે ને, આમાં શ્રદ્ધાનો વિષય છે ને, એમાં પુરાવાની જરૂર ન હોય. મેં તો ડાયરો કર્યો છે જીગાભાઈ, આ બધા કલાકારમાંથી કોઈ બાકી હોય તો ભલે ડાયભાઈ. ચેહર જોગણીમાં જીતુભાઈની જે શ્રદ્ધાનો ભાવ છે, એ હવાર સુધી આંટીએ પગ ચડાવીને નહીં, પણોઠી વાળીને બેઠા હોય, મારી માથું જગતમાં કોણ મોટું છે. એ જે વિશ્વાસ છે, એ વિશ્વાસ જીતાડે. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું શૂટિંગ હાલતું હતું અને સુઈગામમાં બનાસકાંઠામાં, ઉત્તરમાં અંબાજી આસન ધીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. લવિંગજી બનાસકાંઠો એટલે રાધનપુર, તમારો બનાસકાંઠો. લવિંગજી ને એકવાર જોરદાર તાળીઓથી વધાર્યો. રંગીલો ધારાસભ્ય છે યાર, મોજીલો છે. અને ઈ વાતો તમને કરું કે તેદી શૂટિંગ હાલતું તો, હવે આ શ્રદ્ધાની વાત કરી દઉં તમને. તેદી એમ ચૂક ચકલી લાવી ક્યાંથી ભાલા ઉપર, નવગણના ભાલે તો તેદી માં બેઠી હતી. હવે આપણે ક્યાં કાગળની ચકલી લેવા જવું. ઉપેન્દ્રભાઈ નું ઇન્ટરવ્યુ છે, કોક દી સાંભળી લેજો જૂનું. એ કે પછી અમે બધા મૂંઝાણા, કેમેરા વાળા, વિડીયો વાળા, આખી ટીમ મૂંઝાણી કે ચકલી ક્યાંથી લાવી. અને તેદી ઘોડા ઉપર બેહીને મેં પડકારો કર્યો તો, માં તેદી નવગણના ભાલે બેઠી હતી, જાહલની વારે જેદી નીકળ્યો, અને તેદી કાળી ચકલી બનીને આવી. આજ નહીં, આજ હું નવગણ છું માં, હું નવગણ બનીને જાઉં છું. સાંભળજો, ખાલી નવગણ નો પહેરવા, એના કપડા પહેરીને નવગણ બન્યો ને, તા તો ફરાર કરતી આવી આપમાંથી. ઉપેન્દ્રભાઈ રોયા છે, રહ આહુડે કે ક્યાંથી આવી મને ખબર નથી, ચકલી બનીને ભલા ઉપર બેહી ગઈ. અને પછી શૂટિંગ કર્યું, એમાં કોઈ કાગળની ચકલી નથી, આ શ્રદ્ધા છે. એટલે કીધું છે વિષય જો શ્રદ્ધા નો હોય તો પુરાવાની કઈ જરૂર નથી. આવો પ્રેમ, આવી શ્રદ્ધા, આવી લાગણીથી આપણે બધાય સનાતન ધર્મ સાથે જોડાયા છીએ. એ બધાયનો ખૂબ ખૂબ અહીંથી આભાર માનું છું.
છેલ્લી બે કડી અહીંથી ગાય મારા શબ્દોને વિરામ આપું. પણ વાતું કરવા બેહી તો 2 કલાક ટૂંકી પડે. હજી કહું છું આપના માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમે જે મને પ્રેમ કરો છો, તમારી જે લાગણી છે, એવી ને એવી લાગણીને હું કાયમ સલામ કરું છું. શું કામ? મેં શરૂઆતમાં કીધું, નદીઓ ગાંડી થઈને હાલી જતી હોય, પછી હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતાલ ને આ બધી નદીઓના પૂર હાલ્યા જતા હોય, પછી જોવે ને માણાના મૂલ કેવા છે. આડા ઉતરે એટલે ઉપાડી લે. મળે નદીઓ સમંદર ને એના નીર તો જો. મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જો. એમ રાહ જોવી પડે. એમાં બધાય મહેમાનો છે. ત્યારે છેલ્લી 2 કડીમાં આયા. જીગાભાઈ તો અહીંથી ગાયું, પણ હું નહીં ગાવ તો મજા નહીં આવે. ઉગમણા ઓરડા વાળી છેલ્લી 2 કડીમાં માને યાદ કરતા. કારણ કે ગીતો તો ઘણા બધા છે, પણ માની બીજ છે એટલે રૂડું લાગે. જીગાભાઈ, હોનલ માની બીજ તો આવી મારા હૈયામાં રાખ તો લાવી. હા, જય સોનબાઈ, જય સોનબાઈ. સંકટ હોય સામટા માડી ભોગવે દેલ જાવાર. સંકટ ભલે આમટા માડી ભોગવે તોડાયા. તે વાતું રાખવા આવી, વખતે વાતું રાખવા આવી, જાગતી આવી જોઈ ઓનલમાં. ઓનલમાં ની બીજ તો આવી, આનંદ રોડ આંગમાં લાવી. પાળીઓ તે બહુ પ્રેમથી માડી, કોઈ પાળે નહીં કાગ. પાળીઓ તે બહુ પ્રેમથી માડી, કોઈ પાળે નહીં કાગ. કેવાક પુણે માવડી એમ પાર, કેવા પુણે માવડી એમ પર ઉરતારો અનુરાગ બેઠી તું. બેઠી આકા જગ ને ખાલી વજાનો ભેળિયા વાળી, ઉગમણા ઓરડા વાળી, વજાનો ને ભેળિયા વાળી. હવે હાલ માડી દેજે પોકારો, મનમાં છે વિશ્વાસ તમારો. મોણિયા વાળી માવડી, હવે હાલ માડી દેજે પોકારો, મનમાં છે વિશ્વાસ તમારો. મોણિયા વાળી માવડી,
તું જાણી મારા ને પોતાનો આશરો આજાનો એક સેતાનો મોણિયા વાળી માવડી હવે હાલ મારી દે એક હોકારો હનુમા સે વિશ્વાસ તમારો ઓઢડા વાલી માવડી એ નગાલા ખાના ને હડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવે આજ વેટાણા મારે થોડુંક બોલવું છે પણ હું ગાતો લવિંગજી નો ઉભા થાય તો જીતુભાઈ કરવાનું શું મારો પ્રોગ્રામ હતો થરા ઠાકર દ્વારે અને લવિંગજીની મારી પહેલી વહેલી મુલાકાત આમ પ્રેમાળ માણસ છે સરળ માણસ છે વખાણ નથી કરતો સત્ય બોલું છું સરળ માણસ નિખાલસ માણસ છે ક્યાંય એના મોઢા ઉપર એમએલએ ની તમને રેખા ન દેખાય ગરીબના ઝૂંપડામાં વયો જાય તો પ્રેમથી મળી લે પ્રેમથી માણી લે અને પ્રેમથી બેહીન પાછો વ્યુ આવે એવો સરળ ધારાસભ્ય છે અને એ અમે પેલા વેલા મળેલા અને પછી એને જે કહું તૂટી એટલે મને એક લોકગીત જગદીશભાઈ લવિંગજી માટે બે કડી ગાઈ નાખું પછી આપણે બધા સાંભળીએ કારણ કે બધા મહેમાન એવા છે ભાવેશભાઈ કોટક રઘુવંશી ઠેઠ મુંબઈ મેં હવારમાં ફોન કર્યો ભૂલાઈ ગયું ભાવેશભાઈ મોડું થઈ ગયું ફોન આજ કરું છું કે હું અટાણે ફ્લાઇટ કરાવું છું ને આવું છું એમનો પણ અહીંથી હૃદયથી સત્કાર કરું છું હા રઘુવંશી હા લવિંગજી ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હે લેરીડા હરણું યાથમી રે હાલાર શેરમાં આયર જાણિયા એ હા લવિંગજી હા મારો રાધનપુર નો ધારાસભ્ય જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી લેરીડા આવતા જાતાનો મેળો લાગ્યો યાર જાણિયા એ રૂખડ બાવા તું હળવો હાલ જો રૂખડ બાવા તું હળવો હાલ જો ગરુવાને માતે રે રૂખડિયો જળુંદિયો એવા ગરવાને માતે રે રૂખડિયો ઝોંબિયો એ હા દાસારામ વગાડ 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 એ હા હરણાઈ એ શેલું હલકે એ ઢોણી માથે હેલ લેવી છે એ શેલું હલકે એ ઢોણી માથે હેલ લેવી છે એ મારે ભરવા હમ દરિયાના નીર મારે ભરવા હમ દરિયાના નીર બોલે બોલે એ બોલે બોલે એ બોલે બોલે કાનુડે મને બાળ માર્યા છે એ હા લંગજી મારા ગળાના હમશે યાર આઈથી આગી કહીશમાં હું આવું છું અબ ઘડિયા
મારા સ્વામીના સોગન તણા મને પગમાં નેવળ પડ્યા. મોટું પૂર આવતું હતું તોય પછી તણાને ખોળિયું ખાડી દીધું. હવે મારા ગળાના હમ નહીં રાખો તમે. આ બધા થોડીક જગ્યા કરો ખાલી 1 મિનિટ માટે. લવિંગજી, આજ આપણે આપણી સંસ્કૃતિને ઉજાગર કર્યા છે આ ગીતો, આ છંદો. ત્યારે લવિંગજી આવો, આગળ આવો. આવી થોડીક જગ્યા કરી દો લવિંગજીને, ખાલી 2 મિનિટ માટે. લવિંગજી, એ શેલો હલકે ઢોણી માથે હેલ લેવી છે. એ આ મારું રાધનપુર. એ શેલો હલકે ઢોણી માથે હેલ લેવી છે. એ મારે ભરવા એ મારે ભરવા આમ દરિયાના નીર બોલે બોલે એ બોલે બોલે એ બોલે બોલે કાનુડે મને પાડ માર્યા છે. એ આ મારો રાધનપુર નો ધારાસભ્ય. એ અમે ઉભા સસરાજી તમે સુરે જોશો. એ અમે ઉભા સસરાજી તમે સુરે જોશો. એ મારે જોવા વારું ના રૂપ બોલે 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 એ બોલે બોલે કાનુડે મને પાડ માર્યા છે. એ આ લવિંગજી, એ કાનુ આવો તો માખણ ના માઠશે રે. એ કાન આવો તો માખણ ના માઠશે રે. એ આખા વ્રજ ને વાલમ તમારી વાત છે રે. આખા વ્રજ ને વાલમ તમારી વાત છે રે. કાન આવો એ કાન આવો તો માખણ ના માઠશે રે. નવતમ પ્રગટ નિરાટ લલિત નાટ લાવે. લત બાપે હાથ ગૂંચલી હાથ હાથ સંસ્કરબીન હાથ 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 શેષ કીન દૂત નવીન જાવે. એ હરિયદ હેર હેર સાધુ સુર में पैर पर गड गड पैर पैर नटवर नाचे. पर गड गड पैर पैर नटवर नाचे. जय जय द्वारकाधीश, जय जय द्वारकाधीश. तो ये साडम चारम में मलारम बनी बहारम जलधारम. जादूर डकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम. नाहि संभारम दास अपारम नंद कुमारम निर्चारी. एक है राधे प्यारी मैं बलहारी. गोकुल आओ गिरधारी मारा गोकुल आओ. गिरधारी मारा गोकुल आओ. गिरधारी मारा गोकुल आओ. गिरधारी मारा गोकुल आओ. गरवी गुजरात नी गाथा था. લીલુડા જ્યાં પાડિયા માથા. ગરવી ગુજરાતની આ ગાથા. લીલુડા જ્યાં પાડિયા માથા. બોલીએ દ્વારકાધીશની મોગાલ નાથની સોનાલ માથની ચેહર જોગણી માથની. હરિ બોલ નમઃ
પાર્વતી પતાઈ હર હર